તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, ઝઘડિયા જીઆઈડીસી પોલીસે નોટિસ ફટકારી છે। ચૈતર વસાવા સહિત 4 આપ આગેવાનોને નોટિસ મળી છે। 29મી જૂને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ છે। મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીમાં આગ બાદ થયેલી તકરાર મુદ્દે કાર્યવાહી થઈ છે। પોલીસ સાથેની અથડામણ અંગે નોંધાયેલા ગુનામાં નોટિસ અપાઈ છે। 29 જૂને પોલીસની સમક્ષ હાજરી બાદ કેસમાં આગળની કાર્યવાહી થશે। આ ત્રણેય એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનું છે। ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ।